અને જીવનમાં આવતા તમામ પ્રકારના વિઘ્નોને દૂર કરે એવી અભ્યર્થના સાથે જય ગણેશ. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પંચમી કથા જે પાંચમ તિથિ છે, કૃતિકા નક્ષત્રનું બીજું ચરણ ચાલી રહ્યું છે. વજ્ર નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે. આજે રાશિ વૃષભ છે, જેના અક્ષર છે બ, વ અથવા તો ઉ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ વૃષભ આવશે. જય ગણેશ. જી આચાર્યજી, આજે દિન વિશેષમાં શું છે? સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો પિતૃઓને યાદ તો કરવા જ પડશે. સાથે સાથે ભગવાન નારાયણની પૂજા પણ વિશેષ મહત્વનું અને ફળદાયી બનતી હોય છે. ભગવાન નારાયણને શાલિગ્રામ તરીકે પણ પૂજા કરતા હોય છે. જે પ્રમાણે ભગવાન શિવજીની લિંગ સ્વરૂપે પૂજા હોય છે, એ જ પ્રમાણે ભગવાન શ્રી નારાયણની વિષ્ણુ ભગવાનની શાલિગ્રામ સ્વરૂપે પૂજા હોય છે. તુલસી હેમ રૂપાંશ્ચ રત્ન રૂપાંશ્ચ મંજરીમ ભવમોક્ષ પ્રદાતુભ્યમ અર્પયામી હરિપ્રિયામાં તુલસી દળનો મંત્ર છે. તુલસી અનેક ઔષધોની અંદર પણ કામ લાગે છે. ભગવાન નારાયણને તુલસી અતિ પ્રિય છે અને એના કારણે ભગવાન નારાયણને જો પ્રસન્ન કરવામાં આવે તો પણ પિતૃઓ રાજી રહેતા હોય છે અને એ રાજી રહેલા પિતૃઓ આપણને ઘણા બધા સારા સુખોની પ્રાપ્તિ કરાવતા હોય છે. તો ભગવાન નારાયણને એટલે કે એના શાલિગ્રામ જે સ્વરૂપ છે, જેને આંગણ તુલસીનો ક્યારો અને શાલિગ્રામની સેવા આપણે સાંભળીએ છીએ ભજનની અંદર, આરતીની અંદર. તો આ બંને વસ્તુ જો આપણા ઘરની અંદર હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયથી પંચોપચારે ભગવાન શ્રી નારાયણની શાલિગ્રામ સ્વરૂપે પૂજા કરી તુલસી દળ ચડાવી પિતૃઓને જો યાદ કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થતી હોય છે. જય ગણેશ. જી આચાર્યજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, જન્મ તારીખ 92 જી. સમય 6:45 છે. સાંજે? ના, સવારમાં વહેલી સવારે. બરોબર છે. જન્મ સ્થળ? જન્મ સ્થળ દવાખાના ભાવનગર. શું પ્રશ્ન છે એમનો? ભણવામાં એનું લગ્ન ક્યારે થશે? એમનું એટલે કોની છે કુંડળી? જયેશભાઈ દરજી. જયેશભાઈ દરજીની કુંડળી પ્રમાણે જો જોઈએ તો સૂર્ય શનિ સાથે યુતિમાં છે. 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો અધિપતિ એ શુક્ર ખાડામાં પડ્યો છે. એ પણ ધન રાશિમાં એટલે શત્રુક્ષેત્રી બને છે. સાથે મંગળ સાથે રાહુ સાથે યુતિમાં છે. આ બધા જ ગ્રહોનું જો આપણે જોવા જઈએ, વિદ્યાનો સ્વામી જે બૃહસ્પતિ ગુરુ છે એ પણ ખાડે પડેલો છે. તો અભ્યાસ માટે કદાચ તમારા જયેશને વધારે મહેનત કરાવડાવવાની જરૂર પડે, કારણ કે જન્મ પણ એનો અમાસનો થયેલો છે. તો માનસિક જેને કહેવાય કે ભાઈ એને ક્યાંક ને ક્યાંક અશાંતિ રહેતી હોય, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લઈ શકતો હોય, વાંચવા બેઠતો હોય, અભ્યાસ કરવા માટે બેસતો હોય ત્યારે પણ ક્યાંય ને ક્યાંક ક્ષતિઓ ઉભી થતી હોય. આવી વારંવાર સમસ્યાઓ એની કુંડળી પ્રમાણે સર્જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. આવા સમયે સરસ્વતી માની કૃપા જો પ્રાપ્ત થાય તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે. સરસ્વતી યંત્રની પૂજા એ નિયમિત કરે. ત્યારબાદમાં ભગવતીને ઓમ હ્રીમ વદ વદ વાકવાદિની બુધજનનીય સ્વાહા આ માતાજીનો મંત્ર છે સરસ્વતીનો. આ મંત્રની ઉપાસના કરશે તો પણ ખૂબ સારો લાભ થશે. ઉત્તર દિશા તરફ મુખ રાખી જ્ઞાન મુદ્રા બનાવી અને જેટલું વધારે વાંચશે એટલું જ એને આગળ જતા ખૂબ સારી સફળતા મળશે. તો સરસ્વતી યંત્ર કદાચ આપની પાસે ન હોય તો યોગ્ય બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવી અને એની કાયમ એની પાસે રહે અથવા પૂજાના સ્થાનમાં રહે, નિયમિત આ પ્રમાણે જાપ કરે તો ચોક્કસ અભ્યાસની અંદર ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી આચાર્યજી, વાત કરીએ રાશિફળ વિશે તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો માટે આજે જોઈએ તો આવક કરતા કદાચ જાવકનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ દેખાય છે. કૌટુંબિક સમસ્યાઓમાં ક્યાંક થોડુંક સમાધાન પણ મળે. હરીફ વર્ગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ધંધાની અંદર જે લાભ હોવો જોઈએ એના કરતા સામાન્ય મધ્યમ લાભ દેખાઈ રહ્યો છે. એકંદરે મેષ રાશિના જાતકોનો દિવસ આજનો મધ્યમ છે, પણ આ દિવસને વધારે સારો બનાવવો હોય તો ભગવાન ગણપતિને યાદ કરો, ભગવાન શિવજીને યાદ કરો. ગણેશ અને શિવજીની આજની દિવસની પૂજા કરી ચોક્કસ શરૂઆત કરો. કોઈ પણ વ્યક્તિ જે સામે મળે છે એને ક્યાંક ગળ્યું ચોકલેટ અથવા તમને જે યોગ્ય લાગતું હોય એવી ઘણી વસ્તુઓ એને આપી તમે પ્રસાદ તરીકે અર્પણ કરજો. ખૂબ જ આજનો દિવસ તમારો પ્રસન્નતાવાળો પસાર થશે. વાત કરીએ આપણે વૃષભ રાશિના જાતકો માટે, જેના અક્ષર બ, વ અથવા તો ઉ છે. આવા વૃષભ રાશિવાળા જાતકો માટે સંતાનોના પ્રશ્નમાં કદાચ ક્યાંક થોડીક હળવાશ અનુભવાય, પણ પ્રશ્નો ઉકેલવામાં થોડીક તમારે માનસિક તમારી ચેતનાઓની જાગૃતિ રાખવી ખાસ જરૂરી છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો ધ્યાન આપીને જો કામ કરશો તો વ્યવસાય ક્ષેત્રમાં સારી ઉન્નતિ કરી શકશો. આકસ્મિક ધનલાભના યોગો પણ આજના નકારી શકાતા નથી. પિતૃઓની કૃપા થાય તો ચોક્કસ આકસ્મિક ધનલાભના યોગો બનશે. ઘર કામકાજની અંદર થોડુંક ધ્યાન આપવું પડશે. ખાસ કરી બહારના કામો કરતા ઘરના કામમાં જે વિશેષ ધ્યાન આપીને આગળ વધશો તો ચોક્કસ તમારો દિવસ મંગલમય રહેશે. આજના દિવસને વધારે સુખી બનાવવો હોય તો કોઈ પણ 3 બ્રાહ્મણ અથવા 1 બ્રાહ્મણને ઘેર બેસાડી જમાડો. ખાસ કરી અને પિતૃઓના સંદર્ભે તમે એને ગોળનું અથવા તો દૂધનું કોઈ પણ વસ્તુ બનાવી જમાડશો, ચોક્કસ તમારો દિવસ મંગલમય રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિ એટલે ક, છ અને ગજના અક્ષર છે. એનો સ્વામી બુધ છે.
તબિયતની બાબતમાં મિત્રો આજે થોડુંક કદાચ સાચવવાનું રહે તેવા યોગ છે. ખાસ કરીને માનસિક ચેતના જાગૃતિ બનાવવી જરૂરી છે. કદાચ કોઈ પણ જાતની અસ્થિરતા થાય તો એ બ્લડ સર્ક્યુલેશન કરતા લોહીના પરિભ્રમણના કારણે થાય તો તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરજો. મોસાળ પક્ષથી સારા લાભના યોગો દેખાય છે. ખાસ કરી માતાના આશીર્વાદ જો આજના દિવસ માટે તમને પ્રાપ્ત થાય તો તમારો દિવસ ભર્યો ભર્યો રહેશે. યાત્રા પ્રવાસના સુંદર યોગો આજે નિર્માણ થઈ રહેલા છે. કોઈ પણ પ્રકારના સારા સમાચાર કદાચ આજે તમને કાનથી સાંભળવા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. જી, સૌપ્રથમ જન્મ જન્મ તારીખ. તારીખ છે 14/9/81. જી જન્મ ટાઈમ છે 8:30 વાગે રાતના. જી હાલો. જી, આપનું અને સ્થળ. થર્ડ નડિયાદ. શું જી પ્રશ્ન છે? પ્રશ્ન છે, એકવાર ડિવોર્સ થઈ ગયા છે તો બીજી વાર લગ્ન કરીએ તો એમાં સફળતા મળે કે નિષ્ફળતા જ મળશે? જી, તુલાદીપ શુક્ર એ ચોથા સ્થાનમાં છે. કદાચ આ વસ્તુ બનવાનું મૂળ કારણ સૂર્ય કેતુ સાથેનો ગ્રહણ યોગ છે અને એ પણ 5મા સ્થાનમાં પ્રોગ્રેસના સ્થાનમાં છે. અહીંયા બીજી વસ્તુ એ છે કે મંગળ મહારાજ મીન રાશિના 12મા સ્થાનમાં છે. તો લગ્ન બીજા થાય તેવા તો સુંદર યોગો દેખાઈ જ રહ્યા છે, પણ એની સાથે સાથે બે પૂજા તમારે કરવી પડશે. એક શુક્રની પૂજા કરો, એક મંગળની પૂજા કરો. શુક્રની પૂજામાં સંતોષી માનું વ્રત અથવા તો કુળદેવીની ઉપાસના તમારા માટે ખૂબ જ લાભ કરાવશે. મંગળ માટે ભગવાન મંગળદેવ અથવા ગણપતિની ઉપાસના તમારા માટે ખૂબ જ સારો લાભ કરાવશે. સંકલ્પેન કાર્ય સિદ્ધ્યથી, સંકલ્પથી જો કાર્ય જો કરશો તો ચોક્કસ તમારું કાર્ય સિદ્ધ થશે, સારા લગ્ન થશે. જન્મ જે તમારું સ્થળ છે ત્યાંથી કદાચ તમને દક્ષિણ દિશામાં સારા યોગ દેખાઈ રહ્યા છે. તુલા રાશિ, ધન રાશિ અને મીન રાશિનો કોઈ જાતક હોય અથવા તો કન્યા રાશિનો કોઈ જાતક હોય એની સાથે જો વ્યવસાય કરશો તો તમારું દાંપત્ય જીવન મધુરવાળું રહેશે. જય ગણેશ. જી આચાર્યજી, જુનાગઢથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય, સ્થળ. જુનાગઢથી બોલું છું. મારી જન્મ તારીખ છે 29/12/1969. જી હલો. જી હલો, જુનાગઢથી બોલું છું. સમય બતાવો આપનો. આ જન્મ તારીખ છે 29/12/1969. કેટલા વાગે જન્મ થયો છે? જન્મ સમય છે બપોરે 12:30 જન્મ સ્થળ અને જન્મ સમય બપોરે 12:30. જન્મ સ્થળ જી, સૌપ્રથમ તો આપનું જે ટીવીનું વોલ્યુમ છે તે ધીમું કરીને આ પ્રશ્ન બપોરે પૂછી શકો 12:30. છો. તમે શું પ્રશ્ન પૂછવા માંગો છો? ધોરાજી. પ્રશ્ન શું પૂછવા માંગો છો? જન્મ સ્થળ ધોરાજી. બાપજી, આ પ્રશ્ન શું પૂછવા માંગો છો? સર, ભાગ્યોદય ક્યારે થશે એ જાણવું છે. સામાન્ય રીતે મંગળ રાહુ સાથે યુતિમાં જોડાયેલો છે, 12મા સ્થાનમાં છે. તો રાહુ મંગળને અંગારયોગ કહેવામાં આવે છે. સૂર્ય શુક્ર સાથે છે તો સારી સંપત્તિ માટે શુક્રનું બળ હોવું જરૂરી છે. શુક્ર અહીંયા કેન્દ્રમાં હોવા છતાં ધનરાશિમાં એ સામાન્ય રીતે શત્રુ ક્ષેત્રે બને છે. સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે કદાચ અતિ શીઘ્રતા અથવા તો અતિ વિલંબપણું, અતિ ભલોના બોલનો, અતિ ભલોના ચૂપ, અતિ ભલોના બરસનો, અતિ ભલોના ધૂપ, ક્યારેક સમયસર કરેલું કામ લાભ કરતા હોય છે, પણ સમય વીતી જાય પછી જો કામ કરવા જઈએ તો કદાચ લાભ થતો નથી. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખી તમે આગળ વધજો. રાહુ અને મંગળનો અંગારયોગ છે. અંગારયોગના દોષનું નિવારણ કરાજો. ખાસ કરી લઘુરુદ્ર જો પણ તમારા હાથે થાય તો ખૂબ જ સારી વાત છે, કારણ કે 6થા સ્થાનની અંદર ચંદ્ર કેતુ સાથે યુતિમાં હોવાના કારણે જે મનોબળથી કામ કરવું જોઈએ મનોબળમાં ક્યાંક ને ક્યાંક કચાશ અથવા અભાવ દેખાતો હોય એવા સમયે મહાદેવજીના આશીર્વાદ તમારા માટે ખૂબ જ લાભપ્રદ રહેશે. તો પાઠાત્મક યા હોમાત્મક આપની શક્તિ અને ભક્તિ પ્રમાણે જો પાઠાત્મક લઘુરુદ્ર કરાવી દેવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળશે. સાથે સાથે અંગાર યોગના દોષનું નિવારણ કરાવશો તો સ્વભાવમાં પણ તમને થોડીક રાહત થશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ તમને એક અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમે પ્રશ્ન પૂછતા હોય ત્યારે આપના ટીવીનું વોલ્યુમ જો ધીમું કરીને આપ પૂછશો તો અમને પણ સાંભળવામાં મજા આવશે. તો હાલ રોકાઈશું એક વિરામ માટે. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. સાચી છે વાત ભાઈ, સાચી છે વાત. 100 નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાઠ. 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800110708. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है,
सेहत पैक होती है, लेकिन बॉस जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है। लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स, वरिया एल्यूफॉइल्स। વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. જે આચાર્યજી વાત કરીએ રાશિફળ વિશે, તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ માટે સામાન્ય રીતે પિતા અથવા ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારા લાભના યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને પણ કદાચ કામકાજની અંદર વધારો થાય. કોઈ પણ નોકરી ઉત્સુક યુવક અથવા યુવતી છે તો સારી નોકરી આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા પણ યોગ છે. સામાજિક કાર્યોમાં સારો સહયોગ મળશે. માતા પિતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક કદાચ સાચવીને આજના દિવસ માટે કામ કરવું પડશે. એકંદરે આજનો દિવસ આપનો મધ્યમ છે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી દિવસની શરૂઆત કરજો. બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉત્તર દિશા તરફની મુસાફરી તમને નુકસાન કરાવે તેવી શક્યતાઓ છે. સાચવીને કામકાજ કરી લેજો. સિંહ રાશિની વાત કરીએ મિત્રો, ભાગ્યોદય માટે ખરેખર સિંહ રાશિના જાતકોને ઉત્તમ તકો મળે છે. અટવાયેલા કોઈ પણ પ્રકારના કાર્ય હશે તો એ પૂરા થશે. ધંધાકીય કામકાજની અંદર સાચવીને કામકાજ કરવું પડશે. આત્મવિશ્વાસમાં પ્રબળ વધારો થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. એકંદરે આપની રાશિ આજે ભગવાન ગણપતિની કૃપાથી ખૂબ જ સારું પરિણામ આપણને પ્રાપ્ત કરાવશે. વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે, કૌટુંબિક સમસ્યાઓનું એક સારું સમાધાન કન્યા રાશિના જાતકો માટે આજના દિવસ માટે પ્રાપ્ત થાય. હરીફ વર્ગ દ્વારા પણ સારો વિજય પ્રાપ્ત થશે. ધંધાની અંદર લાભ, સારા ફળની પણ આશા આજના દિવસ માટે કદાચ આપ રાખી શકશો. આર્થિક લાભની પણ સારી તકો આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા સુંદર યોગો દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી મેડમ. જી, સૌપ્રથમ તો જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. હાજી, મારું નામ ભાવેશ છે. જન્મ તારીખ 25/11/1982 જી. અને સમય સવારે 5:35. જી. જન્મ સ્થળ જન્મ સ્થળ ગાંધીનગર, વાવોલ. શું છે ભાવેશભાઈ તમારો પ્રશ્ન? સર, મારે એકચ્યુઅલી વિદેશ જવું છે જી. અને એના માટેના યોગ છે કે નહીં, અને એ કે મારે કોઈ નોકરીમાં કે એમાં અત્યારે હાલ કોઈ છે નહીં, બરાબર? તો એના માટેનું કેમ આવું થાય છે કે મને નોકરીમાં અત્યારે હાલ? બિલકુલ. હવે સામાન્ય રીતે તમારી જન્મ કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો ભાગ્યસ્થાનનો અધિપતિ એ બુધ છે. બુધ તમારી કુંડળીની અંદર સૂર્ય શુક્ર સાથે જોડાયેલો છે. અભ્યાસ અથવા તો નાની નોકરી અથવા તો ટૂંકા સમયના પ્રવાસ જો તમારે કરવાના હોય, 2-4 વર્ષનો પ્રવાસ કરવાનો હોય તો કદાચ પરદેશ ગમન તમને શક્ય બને. પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ તમારો પરદેશ હોવો જરૂરી છે, કારણ કે તમારા ભાગ્યસ્થાનનો અધિપતિ તમારા ધન અને કુટુંબના સ્થાનમાં છે. તો તમારો જો ભાગ્યોદય છે એ તમારા પરિવારના આધારે છે. તો પરિવારનો કોઈ પણ વ્યક્તિ જો પરદેશ હશે તો ખૂબ જ સારા સફળતાના ચિહ્નો દેખાશે. તુલા રાશિનો શનિ ઉચ્ચનો બની દેહ ભાવમાં છે, પરિણામ ખૂબ સારું આપશે. પણ અત્યારે વર્તમાન કાળે શનિ મહારાજ સાથે રાહુ પણ આ જ સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો 2014ના જૂન જુલાઈ સુધી સાચવીને કામકાજ કરજો. ત્યારબાદ તમારી પોતાની મનગમતી તમને જોબ પ્રાપ્ત થશે. અત્યારે 2014ના જૂન મહિના સુધી તમને જે કાંઈ મળે એ સ્વીકારી લેજો, કારણ કે અત્યારે સમય પસાર કરવો આ રીતે જ ખાસ તમારા માટે જરૂરી બની જશે. જય ગણેશ. જી, આચાર્યજી આપણને એક મહુવાથી વિજય પત્ર લખ્યો છે. તેમનું જન્મ તારીખ છે 6/2/1979 અને સમય છે રાત્રિના 12 પછી અને જન્મ સ્થળ છે રાતોલ. તો એમનો પ્રશ્ન છે કે એમના બીજા લગ્ન છે, એમની સાથે પણ મારે બનતું નથી, વાતમાં બોલાચાલી થઈ જાય છે, ત્યારે યોગ્ય લગ્નનો ક્યારે સમય છે અને આ ઝંઝટ માટે મુક્ત થવા માટે શું કરવું જોઈએ? ઘણી વખત આપણે ગીતાબેન સાંભળીએ છીએ કે ભાઈ છોગાડા તો છોડે છે પણ સુંઢાળા ક્યાં છોડે છે. જી. ઘણી વખત આપણા અવગુણ આપણને દેખાતા હોતા નથી અને એના કારણે પણ આ ત્રાસ આપણને એમ લાગે કે સામેની વ્યક્તિ આપણને ત્રાસ આપી રહી છે, પણ આપણા અવગુણ આપણે નથી જોઈ શકતા. બેન, તમારી કુંડળીમાં રાહુ શનિ સાથે જોડાયેલો છે. રાહુ જયારે શનિ સાથે 11મા સ્થાનમાં હોય, 5મા સ્થાનમાં હોય કે 3જા સ્થાનમાં હોય, 6ઠ્ઠા સ્થાનમાં, ત્રિશળાએ 3, 6 અને 11મા સ્થાનમાં જયારે આ પ્રકારની યુતિ હોય ત્યારે અંદર ખોજવાની જરૂર છે. તમારું મંગળ ભારે છે, એનો મતલબ કે સામાજિક રીતે તમારે જે ટકવું હશે તો વડીલોને માન આપતા શીખવું પડશે. બીજું, કોઈ પણ વ્યક્તિને રિસ્પેક્ટ આપીને કામ કરશો, એમાં ખાસ કરીને સ્વભાવની ઉગ્રતા વગર જો તમે કામ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. કદાચ સારી સફળતાના ચાહક છો, કદાચ સારી સફળતા આપ ઈચ્છો જ છો તો ભગવાન ગણપતિની પૂજા કરો. નિયમિત ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રની 3 માળા કરો. ત્યારબાદ દર મંગળવારે ભગવાન ગણપતિને ગોળ ધરાવો. એ ગોળ તમે પોતે કોઈને પ્રસાદ તરીકે ન આપતા ગાયને ખવડાવી દેજો. ખાસ કરી જો લાલ ગાય મળે તો વધારે સારું, બાકી કોઈ પણ ગાયને તમે ખવડાવજો, ગાય માતાને પગે લાગજો, ચોક્કસ તમને સારી દાંપત્ય જીવનની અંદર સફળતા મળશે. શનિ રાહુનો શ્રાપિત યોગ છે, એનો દોષનું નિવારણ તમારા માટે કરવું ખાસ જરૂરી બની જશે. જય ગણેશ. જી, આચાર્યજી આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જી, જય ગણેશ નરેન્દ્રભાઈ. જય ગણેશ. દીપાબેન બોલું. જી દીપાબેન. 7/9/1968. જી.
બપોરે 4:05 જી સ્થળ વેરાવળ. મનોબળ બહુ ઓછું રહે છે અને સ્વતંત્ર વ્યવસાયનો યોગ બને છે કે નહીં? બુધ શુક્ર સાથે યુતિમાં છે. બુધ અહીંયા ઉચ્ચનો બને છે, શુક્ર નીચનો બને છે. એના કારણે જીવનમાં ચડાવ ઉતાર કદાચ વારંવાર જોવા પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. જ્યારે મેષ રાશિનો શનિ હૃદય સ્થાનમાં એટલે કે ચોથા સ્થાનમાં છે. કદાચ મનોબળ નબળું પડે એવી પણ શક્યતાઓનું મૂળ કારણ શનિ મહારાજ છે. રાહુ પણ તૃતીય સ્થાનમાં મીન રાશિમાં છે. મીન રાશિમાં એટલે ગુરુની રાશિમાં રાહુ અધિશત્રુ બને છે. આ બધા જ ગ્રહોનું જો કેલ્ક્યુલેશન કરીને જો જોવામાં આવે તો વ્યવસાયની અંદર જો ચડાવ ઉતાર રોકવા હોય તો પહેલા તો ખાસ કરીને શુક્રની ઉપાસના કરવી પડશે, કારણ કે ભાગ્યસ્થાનમાં કન્યા રાશિનો શુક્ર નબળો બને છે. તો શુક્રની ઉપાસના શુક્ર પણ કરી શકાય. હિમકુંદમ નૃણાલાભમ દૈત્યાનમ પરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યમાં શુક્રનો મંત્ર છે. દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. આ મંત્રના જાપ પણ આપ કરી શકો છો, અથવા તો સંતોષીની ઉપાસના અથવા તો કુળદેવીની ઉપાસના પણ આપના માટે વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધવા માટે ખૂબ જ ઉત્તમ તકો પૂરી પાડશે, સારા આશીર્વાદ મળશે. બુધ મહારાજ ઉચ્ચનો હોવાના કારણે વાણીને રિલેટેડ કોઈ પણ ધંધા હોય, વ્યવસાય હોય એવા કાર્યક્ષેત્રમાં આનંદ મળશે. દર શનિવારના દિવસે અડદમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ભૈરવને અથવા હનુમાનજી મહારાજને પ્રસાદ તરીકે અર્પણ કરી અને કૂતરાઓને જો આ ખવડાવવામાં આવશે તો ચોક્કસ તમને શનિ મહારાજનું સારું બળ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી આચાર્યજી, વધુ એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો બોલું છું. જી, જન્મ તારીખ સમય? 25/1/1992. જી. જન્મ સમય છે સવારના 5:45. જી. અને પ્રશ્ન એ છે કે મારે અમદાવાદ આવવું છે અને વેપાર કરવો છે, તો કયો વેપારમાં લેવો રહેશે ને કયા વર્ષમાં અમદાવાદ આવવું તો વધારે સારું રહે? સામાન્ય રીતે તમારી જન્મકુંડળી પ્રમાણે જોઈએ તો શુક્ર, મંગળ, બુધ અને રાહુ આ ચારે ચાર ગ્રહો તમારા દેહભાવમાં શનિ સૂર્ય સાથે સંઘર્ષ યોગ બનાવી રહ્યો છે. શનિ મહારાજ મકર રાશિમાં સ્વરાશિસ્થ હોવા છતાં સૂર્ય સાથે યુતિમાં છે, જેના કારણે આત્મબળના અભાવના કારણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આપ કદાચ ન લઈ શકતા હોય તો એના માટે તમારે કામ કરવાનું છે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો છે. જળ ચડાવતી વખતે તાંબાના લોટાની અંદર થોડા ચોખા, થોડું કંકુ અથવા તો ચંદન અને આ પ્રમાણે જો તમે ભગવાન સૂર્યનારાયણને નિયમિત અર્ઘ્ય આપશો તો તમારું આત્મબળમાં વૃદ્ધિ થશે. તમારો કેતુ મહારાજ જે તમારા મિથુન રાશિના 7મા સ્થાનમાં છે, ભાગીદારી વાળા કોઈ પણ પ્રકારના કામ કરશો તો કદાચ આ રાહુ જે શુક્ર સાથે જોડાયેલો છે એની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. એના કારણે ભાગીદારી વાળા કામકાજની અંદર કદાચ વધારે લાભ ન થાય. સ્વતંત્રતાથી જો કામ કરવું હોય તો આગળ વધી શકાશે. આપણે વાત કરી કે આપ સ્થાન પરિવર્તન કરવા ઈચ્છો છો, અમદાવાદ જેવા ક્ષેત્રમાં આવવા ઈચ્છો છો, તો અત્યારે 2014ના જૂન જુલાઈ સુધી જ્યાં સુધી તમારા લાભસ્થાનમાં શનિ અને રાહુનું પરિભ્રમણ છે ત્યાં સુધી આ નિર્ણય ન લો તો તમારા માટે વધારે સારું ગણાશે. જય ગણેશ. જે આચાર્યજી, ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો, આગળ વાત કરીશું કે તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, પરંતુ એક નાનકડા વિરામ બાદ. શું તમને શરીરના સાંધાના દુખાવાની તકલીફ છે? શું તમને તમારી યુવાની ઘડપણ જેવી લાગે છે? તો તરત જ સારવાર કરાવો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી. સર્જરી કે ઓપરેશન વિના કમર, ગરદન, ખભા, પીઠ, સાયટિકા, માઇગ્રેન, સાંધા સ્નાયુના દુખાવાની અને મણકાના અસંતુલનને કારણે થતી તકલીફોનો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી ઇલાજ કરાવો. ડોક્ટર વિઠ્ઠલભાઈ પટેલ. સંપર્ક કરવા ડાયલ કરો 9978854726. वेफर, नमकीन और चिक्की, ये टेस्ट सबके लिए। सर्विस टैक्स नहीं भरते हैं? मुझे पता नहीं आपको पता है कि नहीं पता, लेकिन सर्विस टैक्स नहीं देना जुर्म है. भारी पेनल्टी लग सकती है और जेल भी हो सकती है. अब सर्विस टैक्स डिपार्टमेंट ये कह रहा है कि आपने टैक्स नहीं भरा है तो आप ले लो लड्डू. सर्विस टैक्स बीसीएस एक्चुअली लड्डू है. नहीं भरा तो आप भर सकते हैं बिना पेनल्टी, बिना इंटरेस्ट और इंस्टॉलमेंट में भी. आप बता दिए, बाद में मत कहना पता नहीं था. मिल रहा है, खा लीजिए. बाद में पता नहीं रहे ना रहे लड्डू. VCPS सर्विस टैक्स भरिए, नई शुरुआत करिए. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. આચાર્યજી, હવે વાત કરીએ રાશિફળ વિશે. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે?
તુલા રાશિવાળા જાતકો માટે જેના અક્ષર ર અથવા તો ત છે આવા જાતકોને ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો કરવાના છે તો આજના દિવસ માટે સારા લાભના યોગ દેખાઈ રહ્યા છે. આરોગ્યની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. આરોગ્ય બગડે તેવી શક્યતાઓ આજે નકારી શકાતી નથી. નજદીકના શત્રુઓ દ્વારા થોડીક સાવધાની રાખીને કામકાજ કરવું પડશે. અધૂરા કાર્ય કોઈ પણ પ્રકારના હોય તો આજના દિવસ માટે પૂરા કરવા માટે શ્રેષ્ઠ સમય છે. કોઈ પણ નવું કામ હાથમાં ન લેતા જૂના કામને પૂરા કરીને આગળ વધજો. તમારો દિવસ આજનો મંગલમય રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કોઈ પણ નવા કામ કરવાના હોય, કોઈ પણ સારા કામ કરવાના હોય, આમ સામાન્ય રીતે એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષની અંદર કોઈ પણ સારા કામ કરવા જોઈએ નહીં, પણ એ માંગલિક પ્રસંગની વાત છે. આજને કોઈ પણ સારા કામ તમારા હાથમાં જો આવી જાય તો ચૂક્યા વગર તમે હાથમાં લઈ લેજો. કામ તમારું સફળ થશે. મોટાઓની મીઠી નજર અથવા તો વડીલોના આશીર્વાદ તમને મળે, માતા પિતાના આશીર્વાદ મળે, પિતૃઓના આશીર્વાદ મળે તો તમારો દિવસ આજનો મંગલમય રહેશે. ધંધાની અંદર કામમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ છે. નોકરિયાત વર્ગના યોગ પણ ખૂબ જ સરસ છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ગૃહિણીઓ માટે પણ પવિત્ર દિવસ છે. કોઈ પણ પ્રકારના ટેન્શનવાળા કામ બને ત્યાં સુધી આજે નહીં કરો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. વાત કરીએ ધનરાશિના જાતકો માટે જેના અક્ષર ભ, ધ, ફ અથવા તો ઢ છે આવા ધનરાશિવાળા જાતકો માટે શત્રુ પક્ષ કદાચ આજના દિવસ માટે મિત્રો થોડો પ્રબળ બને તેવા યોગ દેખાઈ રહ્યા છે. તો બને ત્યાં સુધી શત્રુ પક્ષને ઠારવા માટે પ્રયત્ન કરો. ન ઠરાય તો જગ્યા છોડી દેવી, પણ એનાથી બાખડવું નહીં. આ તમારા માટે ખાસ જરૂરી છે. પ્રતિષ્ઠા ખંડિત ન થાય એના માટે પણ તમારે ધ્યાન રાખી અને નિર્ણયો આજના દિવસ માટે લેવા પડશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. કામકાજની અંદર પણ સારા વૃદ્ધિના યોગો દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જે આચાર્ય મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકો માટે ધાર્મિક અથવા તો શૈક્ષણિક અથવા તો સામાજિક કોઈ પણ સારા કામ કરવાનું મન થાય તો આજના દિવસ માટે કરી લેજો. કારણ કે આવા કામકાજથી મન પ્રસન્ન રહે તેવી શક્યતાઓ દેખાય છે. ઘરેલું ખર્ચ કદાચ આજના દિવસ માટે સામાન્ય કરતા થોડો વધારે થાય તેવો પણ યોગ્ય દેખાય છે. ગ્રહસ્થીની જીવનની અંદર એક સારી આનંદની અનુભૂતિ આજના દિવસ માટે કરશો. કદાચ કોઈ સારા માંગલિક પ્રસંગોમાં, સારા સામાજિક પ્રસંગોમાં, કૌટુંબિક પ્રસંગોમાં બહાર જવાનું થાય, પ્રવાસ પર્યટનના યોગ બને એવા પણ આજના દિવસના કાર્યક્રમો નકારી શકાતા નથી. વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે આરોગ્યની બાબતમાં કુંભ રાશિવાળા જાતકોએ થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. શરદીજન્ય રોગની શક્યતાઓ દેખાઈ રહી છે. હિત શત્રુઓ દ્વારા પણ સાચવવું રહેશે. વિવાદિત કાર્યો પૂરા કરવાના હોય તો આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ છે. એ કાર્ય ચોક્કસ કરી લેજો. દરેક કાર્યની અંદર સારી સફળતાના યોગ આજના આપના નિર્માણ થયેલા છે. ભગવાન ગણેશજીની આપના પર કૃપા છે. વાત કરીએ આપણે મીન રાશિની તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે. રાશિ છે એની મીન, સ્વામી છે એનું બૃહસ્પતિ, મૂળ ત્રિકોણ રાશિનો છે. આરોગ્યની બાબતમાં આપે પણ આજના દિવસ માટે સાવધાની રાખવી પડશે. આર્થિક ગમે તેટલી સંકળામણો હોય પણ તમારા ચહેરા ઉપરની પ્રસન્નતા આજે અકબંધ રહેશે અને એના કારણે કદાચ કોઈને નહીં ખબર પડે કે તમારા શું સમસ્યાઓ છે. આજે એક તમારી સાચી ઓળખાણ છે. સમજી વિચારીને કોઈ પણ પ્રકારનું કામકાજ કરવાનું થાય તો એ કામકાજને હાથમાં લેતા પહેલા સમજી વિચારીને જો કામકાજ કરશો તો ખૂબ સારો લાભ થશે. ધંધાની અંદર, ખાસ કરી વ્યવહારની અંદર પણ આજના દિવસ માટે તમારે ધ્યાનથી કામકાજ કરવું પડશે. જો આ પ્રમાણે કરશો તો ચોક્કસ ભગવાન ગણપતિ તમને સહાય કરશે. જય ગણેશ. જે આચાર્યજી આપણને એક ભાવનગરથી કુલદીપ પત્ર લખ્યા છે. તેમની જન્મ તારીખ છે 20/6/1993, બપોરે 1:30 વાગ્યે અને સ્થળ છે ભાવનગર. તેમનો પ્રશ્ન છે કે અભ્યાસમાં ખૂબ જ નબળો છે અને ગુરુ અને શનિના રંગ જે ધારણ કરેલા છે, અભ્યાસ ક્યારે પૂરો થશે? સામાન્ય રીતે વિદ્યાના સ્થાનનો સ્વામી એ શનિ મહારાજ છે. શનિ 6ઠ્ઠા સ્થાનમાં બેઠો છે. 5મા અને 9મા સ્થાનનો સ્વામી જયારે 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં હોય ત્યારે એનું રત્ન ધારણ કરવું જોઈએ. તો શનિનું રત્ન ધારણ કરવું બરાબર છે, પણ બને ત્યાં સુધી નાના બાળકોને આવા રત્નો ધારણ ન કરાવવા જોઈએ. કારણ કે એના મગજની અંદર જે માનસિક જે શાંતિ છે અથવા તો એનું આત્મબળ છે ક્યાંક એને તૂટ્યા એવું લાગ્યા કરે. એને એવું લાગ્યા કરે કે મારું ગ્રહબળ નબળું છે માટે હું ભણવામાં નબળો છું, તો કદાચ એ બીજાનો વાંક કાઢશે. તો એના માટે ખાસ કરી ગળામાં તમે રત્ન ધારણ કરાવી શકો છો. મંત્રના જાપ પણ કરાવી શકો છો. નાના બાળકો માટે, 18 વર્ષથી નીચેના બાળકો માટે ખાસ કરી રત્ન ધારણ કરવા એટલા બધા યોગ્ય લાગે. ખાસ જો જરૂર પડે તો જ આ રત્ન ધારણ કરવા. બાકી એને નબળી કોઈ કડીઓ એના હાથમાં ન આપવી ખાસ જરૂરી બનશે. અહીંયા ચંદ્ર, બુધ અને સૂર્ય સાથે યુતિમાં છે. શુક્લ પક્ષની પ્રતિપદા અને જેઠ સુદ એકમનો જન્મ છે. મિથુન રાશિ અને આદ્રા નક્ષત્ર છે. તો સામાન્ય રીતે આ બાળકને વધારે અભ્યાસ કરાવવો હોય તો બુધની અને સૂર્યની ઉપાસના એના માટે ખૂબ જ જરૂરી બની જશે. અહીં મંત્ર જાપ કરશે તો ખૂબ સારો લાભ થશે. ગુરુ મહારાજ પણ અધિશત્રુ બનીને દેવ ભાવમાં રહી 5મા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ, વિદ્યા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. દર ગુરુવારે ચણાની દાળનું જો દાન કરવામાં આવે, ખાસ કરી પીળા કપડાની અંદર ચણાની દાળ બાંધી અને માથા ઉપર 7 વખત ઉતારી અને કોઈ પણ પંડિતને અથવા પીપળે મૂકી દેવામાં આવશે તો પણ અભ્યાસમાં એને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. જે આચાર્યજી આપણી સાથે વડોદરાથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, કનુભાઈ બોલું છું. જી. મારા બાબાની ઉંમર જન્મ તારીખ 3/8/89 છે, 3/8/89. જી. એનું જન્મ સ્થળ કેરાળુ છે. બપોરને 1:35 નો સમય છે. જી. પ્રશ્ન છે એના લગ્ન વિશેનો, એનો સંબંધ થતો નથી. સામાન્ય રીતે સંબંધની અંદર જો કુંડળી જોઈએ તો 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે. અહીંયા 7મા સ્થાનનો સ્વામી એ મંગળ છે
મંગળ, બુધ, શુક્ર અને કેતુ સાથે યોગકારક બની રહ્યો છે. તો કદાચ દાંપત્ય જીવનમાં થોડીક વિલંબ અથવા તો વિટંબણાઓ રહેશે, પણ જ્યારે પણ લગ્ન થશે ત્યારે એનું લગ્ન જીવન ખૂબ જ સુખમય વ્યતીત થશે. રાહુ મહારાજ 5મા સ્થાનમાં છે. સામાન્ય રીતે રાહુ જ્યારે 5મા સ્થાનમાં હોય ત્યારે કુંડળીમાં એમ કહેવાય છે કે એને પિતૃદોષ છે. તો પિતૃદોષના કારણે કદાચ એના લગ્ન જીવનમાં ક્યાંક ખોટો વિલંબ દેખાતો હોય તેવા યોગ દેખાય છે. તો કોઈ સારા બ્રાહ્મણની સલાહ લઈ પિતૃદોષ માટે જે કંઈ નિવારણ કરવા જેવું લાગે તો ચોક્કસ કરાવી દેજો. અત્યારે શ્રાદ્ધ પક્ષ છે. 16 શ્રાદ્ધની અંદર પિતૃઓને યાદ કરશો તો પણ ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી આચાર્યજી, વધુ એક ભાવનગરથી પત્ર મળ્યો છે. આપણને ભાવનગરથી વધારે પત્ર મળે છે અને ભાવનગરથી વધુ એક મિલન કુમાર છે. તેમની જન્મ તારીખ છે 14/9/1985 અને વહેલી સવાર 1 વાગ્યે અને સ્થળ છે ભાવનગર. જી, એમનો સવાલ છે કે સંતાન સુખ ક્યારે મળશે અને એમના જે સરકારી નોકરીનો યોગ છે કે કેમ? સામાન્ય રીતે સંતાન સુખની અંદર તો બંને જ્યારે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં જે ગ્રહબળ છે એ ગ્રહબળના આધારે સંતાન પ્રાપ્તિના યોગો આપણે જોઈ શકતા હોઈએ છીએ. વ્યક્તિગત તમારી કુંડળી પ્રમાણે જોઈએ તો 5મા સ્થાનમાં શ્રાપિત યોગ હોવાના કારણે સંતાનમાં દીકરીનું પ્રમાણ વધે અથવા તો સંતાનમાં વિલંબ થાય તેવી શક્યતા છે. શ્રાપિત યોગના દોષના નિવારણ માટે આપણે કંઈક પ્રયત્ન કરવા પડશે. નોકરીની જો વાત કરીએ તો સારી નોકરી માટે તમારા 10મા સ્થાનનો અધિપતિ ગુરુ એ તમારો ખાડે બેઠેલો છે, મકર રાશિમાં નીચનો છે. તો 4 થી 5 કેરેટનું ગુરુનું રત્ન જે પોખરાજ આવે છે એ વિધિપૂર્વક સોનામાં અથવા પંચાત્મા મઢાવી અને પહેલી આંગળીમાં જો તમે ધારણ કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના પ્રશ્નો અમને પત્ર દ્વારા પણ જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. આચાર્યજી, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ. ભાગ્ય પર જેને વિશ્વાસ છે અને ઈશ્વર પર જેને શ્રદ્ધા છે તેને આપે છે જ્યોતિષ સંપૂર્ણ માર્ગદર્શન. મેળવો જ્યોતિષ, વાસ્તુ તથા કર્મકાંડને લગતા મૂંઝવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન. જ્યોતિષ, વાસ્તુ અને કર્મકાંડના નિષ્ણાત જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. ઓફિસ 17/200, આકાશદીપ એપાર્ટમેન્ટ, અખબારનગર પાસે, નવા વાડજ, અમદાવાદ 380013. સમય સાંજે 4 થી 7. રહેઠાણ B7, આર્યન બંગલોઝ, કારગિલ પેટ્રોલ પંપ સામે, ચાણક્યપુરી ક્રોસ રોડ, સોલા, અમદાવાદ 380061. સમય સવારે 11 થી 1. કોન્ટેક્ટ અસ ઓન www.bhavishyadarsan.co.in, j.ganesh@yahoo.com. સંપર્ક કરો 9825473473.